તો ચાલો જોઈએ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। મિત્રો, તમે જોયું હશે કે જ્યારે આપણા ઘરે કોઈ પાણીની પાઇપ પડી હોય છે, નીચે પડેલી હોય છે અને એની અંદર પાણી હોય છે અને નળ કે કોઈ ચાલુ કરેલું હોતું નથી, ત્યારે એ નળીમાંથી એ પાઇપમાંથી શું પાણીનું વહન થાય છે? ના। આપણે જાણીએ છીએ કે નીચે પડેલી પાઇપની અંદર જો પાણી હશે તો પણ એનું વહન થશે નહીં। પણ જો આપણે એ પાઇપના એક છેડાને એક બાજુથી ઊંચું કરીએ તો શું થશે? તો એ પાઇપમાંથી પાણીનું વહન થશે। એવું જ વિદ્યુતભારનું છે। આપણે કોઈ વાહક તાર લઈએ, એ વાહક તાર ધાતુનો બનેલો હોય છે। હવે એ ધાતુની અંદર પહેલેથી જ ઇલેક્ટ્રોન તો આવેલા જ હોઈએ છીએ અને આપણે જાણીએ છીએ કે ધાતુની અંદર મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોય છે, જે ધાતુની અંદર સતત ગતિ કરતા હોય છે, પણ એ ધાતુને છોડીને બહાર જઈ શકતા નથી। મિત્રો, આ રીતે કોઈ વાહક તાર ધાતુનો બનેલો હોય તો એમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે, પણ મિત્રો એ વાહક તારમાંથી બહાર નીકળી શકતા નથી। તો આપણે એ ઇલેક્ટ્રોનની ગતિ બહાર કરાવી હોય, એટલે કે આપણે એ વાહક તારમાંથી ઇલેક્ટ્રોનની ગતિ કરાવી હોય અને બહાર પણ મોકલવા હોય ઇલેક્ટ્રોનને, તો આપણે પણ બહારથી એને કોઈ દબાણ આપવું પડશે। ચાલો મિત્રો, એક પરિપથ લઈએ। આ પરિપથમાં એક બેટરી જોડેલી છે, એક કળ જોડેલી છે, વાહક તાર જોડેલા છે અને એક બલ્બ કે ટોર્ચ જોડેલી છે। અહીંયા જે વાહક તાર છે એ ધાતુનો બનેલો છે। આપણે જાણીએ છીએ કે કોઈ પણ ધાતુની અંદર મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોય છે અને એની અંદર ગતિ કરતા હોય છે, પણ બહારના કોઈ વાહક તાર કે બેટરીની સાપેક્ષમાં એને આપણે સ્થિર માની લઈએ છીએ। આ પરિપથમાં આપણે હજુ કળ ચાલુ કરી નથી, એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, એટલે એમ માની લઈએ છીએ કે વાહક તારની અંદર જે ઇલેક્ટ્રોન છે એ હાલ પૂરતા જે બલ્બ કે બેટરીની સાપેક્ષમાં ગતિ કરતા નથી, એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી અને ટોર્ચ ચાલુ થતી નથી। મિત્રો, અહીંયા જો ટોર્ચ કે બલ્બ ચાલુ કરવો હોય તો જે વાહક તારમાં રહેલા ઇલેક્ટ્રોન છે એ પણ બલ્બ સુધી પહોંચવા જોઈએ, એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થવું જોઈએ, પણ અત્યારે આ થતું નથી। તો એને વિદ્યુતભારનું વહન કરવા માટે આપણે બહારથી એને કોઈ બળ આપવું પડશે, એટલે કે વિદ્યુતીય બળ આપવું પડશે, જે અહીં બળ આપવાનું કામ કરશે બેટરી। આ બેટરી એ વાહક તારમાં ઇલેક્ટ્રોનને ધક્કો મારશે અને જેના લીધે વિદ્યુત પ્રવાહનું વહન થશે, એટલે કે ઇલેક્ટ્રોનનું વહન થશે। મિત્રો, અહીંયા સમજો કે જે વાહક તાર છે એમાં ઇલેક્ટ્રોન કે વિદ્યુતભારને ગતિમાં લાવવા હોય તો ત્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા થવો જરૂરી છે, એટલે એ તફાવત પેદા કરવા માટે બેટરી છે। એ બેટરી વડે આપણે વિદ્યુતીય દબાણ ઉત્પન્ન કરીશું અને એ વાહક તારના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા કરશે અને એના લીધે એમાં રહેલા ઇલેક્ટ્રોન ગતિ કરવા લાગશે અને એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે। મિત્રો, અહીંયા જે બેટરી છે, જેને આપણે વિદ્યુત કોષ પણ કહીએ છીએ, એમાં રસાયણો રહેલા હોય છે, એટલે કે એની અંદર રાસાયણિક ઉર્જા સંગ્રહાયેલી છે। આ રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા બને છે, એટલે કે જ્યારે આમાં રહેલી રાસાયણિક ઉર્જા વપરાય છે એ રાસાયણિક ઉર્જા અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા કરે છે, જેના લીધે ઇલેક્ટ્રોન ગતિમાં આવે છે। ટૂંકમાં આપણે કહીએ તો અહીંયા રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે, જેના લીધે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે અને એના લીધે વિદ્યુત પ્રવાહ એની અંદર ગતિ કરે છે। તો મિત્રો, આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા આપવી હોય તો કઈ રીતે આપી શકાય? તો જુઓ મિત્રો, કોઈ વાહક તારમાંથી એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કહે છે। મિત્રો, અહીંયા સમજો, આ વ્યાખ્યા એકદમ સહેલી છે કે કોઈ વાહક તાર છે, એમાં આપણે કોઈ ધન વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવું હોય તો એ ધન વિદ્યુત ભારને ધક્કો મારવો પડશે, એટલે કે આપણે એટલું કાર્ય કરવું પડશે અને જેટલું આ કાર્ય થશે એ કાર્યને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ છીએ। આનું સૂત્ર આપવું હોય તો કઈ રીતે આપી શકાય? તો તમે જુઓ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે V કહીશું, એ V બરાબર અહીંયા જે આપણે કાર્ય કરીએ છીએ એ કાર્ય W ભાગ્યા અહીંયા જે વિદ્યુત ભાર છે, જેનો વિદ્યુત ભાર એ કુલમમાં છે, એ વિદ્યુત ભારનો ભાગાકાર લઈએ છીએ, એટલે કે W ભાગ્યા Q। ટૂંકમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર W/Q, એટલે કે કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર। મિત્રો, અહીંયા જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એનો એકમ વોલ્ટ છે, જે એલેક્ઝાન્ડ્રો વોલ્ટાના નામ ઉપરથી આપવામાં આવ્યો છે। ધારો કે
આપણે એક વાહક તારમાંથી કોઈ 1 કુલમ જેટલા ધન વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવો છે. આના માટે આપણે કોઈ કાર્ય કરવું પડશે. ધારો કે અહીંયા જે કાર્ય થાય છે એ 1 જૂલ જેટલું છે, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર W/Q. અહીંયા કાર્ય 1 જૂલ છે એટલે 1 જૂલ ભાગ્યા અહીંયા વિદ્યુતભાર 1 કુલમ લીધું છે એટલે 1/1 બરાબર 1 જૂલ પ્રતિ કુલમ થશે. અહીંયા જૂલ પ્રતિ કુલમની જગ્યાએ આપણે વોલ્ટ એકમ લગાવી શકીએ છીએ. મિત્રો, કોઈ પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાણવો હોય તો એના માટે જે સાધન વપરાય છે એને વોલ્ટમીટર કહેવામાં આવે છે. અહીંયા જે વોલ્ટમીટર છે એ પરિપથમાં સમાંતર જોડવાથી આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રાયોગિક રીતે જાણી શકીએ છીએ. ચાલો હવે જોઈએ પરિપથ આકૃતિ. મિત્રો, બોર્ડની પરીક્ષાની અંદર ઘણી વખત આ પરિપથ પૂછાઈ જાય છે, એટલે કે પરિપથ દોરવાનો હોય છે. એના માટે પરિપથની જુદી જુદી આકૃતિ દોરવાની હોય છે. એના માટે પરિપથના જુદા જુદા ઘટકોની સંજ્ઞાઓ આપણને આવડવી જોઈએ. મિત્રો, આના માટે આ ચાર્ટ છે, આ ચાર્ટ તમે ખાસ તૈયાર કરી દેજો. આની અંદર વિદ્યુત પરિપથમાં જે જુદા જુદા ઘટકો હોય છે એની જુદી જુદી સંજ્ઞાઓ આપેલી છે. આ સંજ્ઞાઓમાં બધી સંજ્ઞાઓ સહેલી જ છે. એ મીટર, વોલ્ટ મીટર એ તો સહેલા જ છે, અવરોધ એ બધા સહેલા જ છે, પણ ખાસ કરીને રિહોસ્ટેટ કે ચલિત અવરોધની સંજ્ઞા તમે ખાસ તૈયાર કરજો, કારણ કે એ બધાથી થોડીક અલગ છે. બાકી બલ્બ, બેટરી એ બધાની સંજ્ઞાઓ તમને ચોક્કસ યાદ રહી જશે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસથી જણાવજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.